પંપ મારતા યો બ્રો યો મેચ ચલાવતી કમ નતું નાખતું ના. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારો ધમો બાર બ્લોગ્સ ની અંદર. હવારમાં કપિયાનો ફોન આવ્યો અને ટ્રેક્ટર લઈને ખેતર જતેલો એની મેં ડીઝલ ખૂટાડીને બેઠા છે. હું જાઉં છું એને લેવા. તો ગાઈસ આઈ રહ્યો કપિલ અને ખૂટાડીને બેઠો છે ડીઝલ. કકમલા કકમ પતી ગયું. પેલું ટ્રેક્ટર આવે હમે હો ટ્રેક્ટર આવે. સરક છે કે નહીં આઈ સરકી જશે એને સરક સરકારી તે કઈ જાય તું ચાલ મેં હા એવું હોય અલાન સર કાઈ દે એક વખત એ સરકી જશે સરક કમ કમ ડીઝલ ફૂટી ગયો હે હે દાડા ખેતર લઈને જરા તે વેરી ઓ મારી 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 તા એક ઈ ચાકર મત બોલ વસીલા એ બેરા બેરા પછી અડધા વધારે પણ 10 મિનિટ પંપ માર માર કર્યો આ પછી થોડું ઘણું આગળ હેઠું તું આવ્યો વચ્ચે પીકી રાખેલું આખા રોડ વચ્ચે કોઈ ગાડી એક ગાડી સરકવાની જગ્યા નહીં બોલ પછી કમ સરકારી થોડો ધક્કો માર્યો મે બાહુબલી ધક્કો માર્યો ટ્રેક્ટર ને થોડો ધક્કો માર્યો તેજ સાઈડ મેર્યું સરસ પ્રગતિ આ પછી આગળ હેલું જરી આ હાર ગઈ ભાઈ સાહેબ આપણે ટ્રેક્ટર ચલાવ મળશે કોને એની પર આપણે પૈસા લઈને આવીએ બોને લઈ જા મમ્મી જોડેથી હાલ અલ્લાહ પછી પૈસા બી આલે તો 200 રૂપિયા શું કરે ખેતર થી લઈ પછી આપણે ખાના 200 પડ્યા ખેતરોની ગલીઓ મારા કોમની કઈ ખેતર છે કેરો વાળે ડીઝલ લઈને આવી ગયા છે અને કપિલ નાખશે ડીઝલ. આપણને તો આવડતું છે નહીં, મને હોય નહીં આવડતું તો દોડતી બોડતી ના હે આની બધી આપણે ભૂત જેવા છે ના બાયા હોય નહીં ટ્રેક્ટર ચલાવતા એટલું તો આવડે મને. આ રસ્તા વચ્ચે આખું ટ્રેક્ટરીઓ અહીં આડું કરી દીધેલું અને પેલું શું કેલા ગાડીઓ નતો સરો કરી દેતો પણ જાતે ધક્કો મારીને આગળ કર્યું પછી પંપ માર્યો થોડું ઘણું આગળ હોય મજબૂરીના લીધે હટાવવું પડે છે. કેટલો ડીઝલ લાવેલા? ખાલી 2 લીટર. 2 લીટર થઈ જાય છે. ખેતર જ જવાનું છે ને આપણે કઈ ખેડવાનું છે કે ખેડવાનું હોય તો આખું ડબ્બુ ભરી જાય એવું હે એટલું બધું જાયલા આ ડબ્બુ ઓછું પડે હે લા એટલી બધી જમીન તારે હે લા બધો ખેતરોની ખેડવા હે એટલે ડાયરેક્ટ તો ગાઈસ કપિલ બહુ જમીન વાળો છે હે 50 લીટર રેડ દે બધું મારે થોડા सा अंदर रहने देने का શું કરવા ये अपना તે અડધા કચરી વાળા હતા એવું હોય પાછું એમ કે તો આ જોઈએ પંપ મારશે ચાલ થાય કે નથી બરાબર. અને આજે મારી ચલાવવાની ઈચ્છા છે ચાલે છે હાલે જ કે મને ચલાવ હે સાચું મેં ઠોકી ઠોકી ધંધા લાગા ભાઈ પણ મને ન્યુટ્રલ કરતે નહીં આવડો વચ્ચે કે હે गियर लगाए ऐसे करके देखते तो गाइस न्यूट्रल हो गया है पंप मारो ला कब रास्ता वहाँ ऐसे ऐसे पंप मारता है शरीर में आला रे कब नाला डीजल ખૂટી ગયું તે બ્લોક ચાલુ જ છે. તો ગાઈસ અમારા ગામનો બકો જો મતલબ સુરેશ નામ છે ને बराबर पंप मार चल. इसका मैकेजम है ये न्यूट्रल है लो में डाल के दे दे मेरे को कछुए में फिर मैं जाने दूंगा. तो गाइस हाँ जो हाँ અને જમ્પ કીધો હા એમ હા એ બાજુ કપિલ જાય તો જાન દે બ્રો હા આવડતું એ બનાઈ હવે એખાદે મોબાઈલ ચાલે કપિલ ના તું કા નહીં લા ના તું કા નહીં ના ધીરું ધીરું તો કે પાડે
અને ડીઝલ અમને નાખ્યું એટલે રેસ થતી નહીં ગાડી. તો આખું એક્સિલીટર દબાયેલું છે. બહાર કશું આવતું નહીં ને આપણે અહીંથી વરવાનો છે. યો બ્રો યો તો ગાઈસ ટ્રેક્ટર ચલાવવાની ખુશી કઈક અલગ જ આવે છે આજે. ડીઝલ આવ્યું ડીઝલ આવ્યું. ગાઈસ આ ટેકરો બહુ હેવી છે એટલે કપિલ ટ્રેક્ટર ચલાવશે. કમતા કે આપણને એટલું બધું ફાવતું નહીં પ્રોફેશનલી કેવલા. તો આપણેથી નાનો ટેન્યો ટ્રેક્ટર ચલાવેલા દેખને આ શું કરવાનું. આગળથી લેવું પડશે. મેં ચલાવતી કમ નતું નાખતું ના. તું મને ચાલ પહોંચ્યા લેલી કો નહીં તું મને ચાલ પહોંચ્યા લેલી ઠોકી દેશે એમ કરીને મેં ચાલ જ પહોંચ્યા લેલી. હે તું મને ચાલ જ પહોંચ્યા લેલી. સાચું બોલ. તો ગાઈસ માઇકલ ટ્રેક્ટર ચલાવે હે બીજો પાડ જે પાડે તે હા બોંધો ટેકરો ઉતારી દીધો ને એટલે બીજો પાડે. ગાડી આવે ને આપડી સાઈડ કોરે ટાયર કરી લેવા. माइकल देसी बालक काम वागे के देख खड़ी में अला गाय नहीं गाव हवा तो आराम થી ક્લચ દબાઈ કાળા આવે તો ક્લચ દબાવવાનો ધીરે ધીરે છોડવાનો. કાળા આવે કે નહીં તો ક્લચ દબાઈ લેવાનો થોડો આરામથી છોડવાનો. હા પર આ ક્લચ દબાઈ લે થોડો. ખેતરમાંથી અમે જઈએ છીએ એટલે કે ખેતર तरफ જઈએ છીએ ट्रैक्टर से तैથી एक्सपीरियंस बहुत खतरनाक लगा हमको. इधर तो ऐसे ऊंचा भी कर रहा था मैं क्यों लगा खतरनाक आगे ऊंचा करने आगे करा ट्रैक्टर हेवी ड्राइवर का नहीं मोना क्यों भाई ट्रैक्टर हो आता क्या मत जे देखो बोले नहीं हम मत कर बाहर डायरेक्ट हां रपा आ तो क्यों के डीजल पूરું આવ્યું નતું ને એટલે ટ્રેક્ટર ધીરે ધીરે જતો એમ. बाकी जो डीजल कंप्लीट था रपा यूं घुमा देते हैं हम क्यों ला कम घुमाइए. हाँ आ तो मैं स्टीयरिंग है तब मजा आएगा. नवा ड्राइवर ने पावर स्टीयरिंग नहीं फाड़ मारी जो दे अम्मत वाला खाली आम इशारा दाड़ा પછી क्यों આ આપણે ખેતી કરી આ કેરો પેલો ઘોડિયો પાકી ગઈ ને લા લઈ જાને નહીં મેં નહીં લઈ જતો ના 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 આ બાજુ બી છે કેરોની ખેતી. કપિલ કેરોની ખેતી કરે છે ગાયજી. અને 22 ગાયો કે કેટલી ગાયો લા 20-21 ગાયો છે અને ભેંસો કેટલી હા 5 ભેંસો છે. એમના માટે 4 લેવા આવ્યો છે ખેતર અને પીલા કાપી લઈ જશે એવું લાગે છે. તૈયાર હોતો ફરે છે બધું કમતા કે 22 ગાયો એટલે કેટલું ખાયલા એ તો વિચારો તમે. એના માટે એ પાર્ટી છે ને આ પોંડો દેખાય ને પીલા એ કાપીને લઈ જશે ના ખ્યાલ છે. જો માં નહીં પીવું. કપડા દેખો ગાઈસ આવી રીતે કામ કરવા માટે અલગ કપડા છે અને ફરવા માટે પણ અલગ કપડા પહેરી ફરી અમે. કમતા કે આ કેરો છે ડાઘા પડી આ બધા કેરોના ડાઘા છે. આ કપડા બધા એના માટે છે. આ કેરો કાપીને ડાયરેક્ટ કપડા બગડી જાય. જે આની અંદર ઉભા રાખો તો હું બતાવું. મેં ખેતર આવતો નહીં ખાસ આ ભાગની અંદરથી તૂટીને પડે ને આ ભારા આ જોવા
देखने का। मेरे को बताड़ा છે તમને કપિલ ये जो पानी दिखा है ना, ये हाँ पानी, हाँ ये लगता है इधर ऐसे करके। એ તે ये લગાડ देखा लग દે गया, એ ડાઘા પડી જાય આમ ये એવું अभी કહેવાય धुएगा। આ मतलब નીચે मैं હોતી જશે હા એ अब આ ભરા હા જોડે જોડे છે બે બે हाँ हाँ इसके अब जैसा उदाहरण हो जाता है हो, इसलिए मेरे कपड़े पहनने नहीं जाते। એટલે લગ્ન બગડામાં તારા કપિલ વટા પાડા પાહો એવું હોય હા તમે બીજા બ્લોગમાં જો હા આપણે પિક્ચર જોવા જેલા લાલો પણ તઈ ખરે નહીં મેં બ્લોગ શૂટ કર્યો સોરી સોરી એના માટે દિલથી હો અને ઇન્સ્ટામાં ઓળખતા જ હશે કપિલને બધા કેવું લાગે સાચી વાત ને